વાતચીત, વ્યવહાર, વ્યવસાય માટેની લોન કઈ રીતે મેળવવી, રો મટીરિયલ સામગ્રી કઈ રીતે મેળવવી તેની જાણકારી, રહેવા અને જમવાની સુવિધા અંતર્ગત ખેડા જિલ્લાના પીપલગ નજીક આવેલી રૂડસેટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રેફ્રિજરેટર અને ફ્રીજ રિપેરિંગનો 30 દિવસનો તાલીમી શિબિર યોજાઈ હતી। કોઈ સ્વખર્ચ વિના રહેવા અને જમવાની સુવિધા સાથે ખેડા જિલ્લાના છેવાડાના ગ્રામીણ વિસ્તારના બીપીએલ કાર્ડ ધારક પરિવારોના યુવાનોને આત્મનિર્ભર બનાવવા આ શિબિર યોજાઈ છે। 18 જેટલા યુવાનો તાલીમ લઈ રહ્યા છે। તાલીમ મેળવીને યુવાનો સ્વરોજગાર મેળવી શકશે। ગ્રાહકો સાથેની વાતચીત, વ્યવહાર, વ્યવસાય માટેની લોન કઈ રીતે મેળવવી, રો મટીરિયલ સામગ્રી કઈ રીતે મેળવવી તેની જાણકારી પણ આપવામાં આવી રહી છે। તાલીમાર્થી યુવાનો સરકારનો આભાર માની રહ્યા છે। અહીંયાનો એ મધ્યમ એટલું જ છે કે બાળકો સ્વનિર્ભર બને અને સરકારી યોજનાઓ છે એનો લાભ લઈ અને આગળ વધે। બાળકો સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને એ અગત્યની વસ્તુ છે અને એમનું એ જ્ઞાન અહીંયાથી આપવામાં આવે છે। ત્યારબાદ રેફ્રિજરેટર, એર કન્ડિશનની જે સુવિધા અને અહીંયાથી શીખવાડવામાં આવે છે પ્રેક્ટિકલી, એ 30 દિવસની અંદર એકદમ નિઃશુલ્ક રીતે શીખવાડવામાં આવે છે અને 30મા દિવસે બધા વિદ્યાર્થીઓ એકદમ ટ્રેન થઈ જાય છે। અહીં અમે એસી અને રેફ્રિજરેશનનું બધું કામ શીખ્યા। એ કામ બહુ જ સારી રીતે શીખવાડવામાં આવે છે। આ શીખ્યા પછી અમે જાતે આત્મનિર્ભર થઈને આ કામ કરી શકીએ એ રીતના શીખવાડવામાં આવે છે। અહીંયા રહેવાની, ખાવા પીવાની બધી સુખ સગવડ મળે છે। દર્શક મિત્રો, વધુ સમાચારો